રોડ ઉપર કોઈ હોભરી ના જાય એટલે તો મને એક સાઈડ લાવ્યો. તે હું વાત હતી એ વાત હતી કે એ તો આપણું ખાતું વાપરવા આવવાનું છે પેલા. ક્યાં ને એ તો સાહેબ મોણસી ને વાપરવા આવવાનું તો 2 લાખ રૂપિયા આલે. 2 લાખ તો અને હું તો ખાલી 50 જણની માંગ કરી દઉં મારે પ્રવાસમાં જવું છે. ખાલી આપણે ખાતું વાપરવા આવવાનું હો ખાતું જ વાપરવા આવવાનું. તે 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 હું વાલ્યું આ રીત કરતા વાંચી બેંકમાં છે પેલા ખાતું માં તો SBI SBI ચેકબુક છે સા બેંકની ચોપડી એ સર આધાર કાર્ડ એ સર મોબાઈલનું કાર્ડ એ નહીં પણ ટૂંક સમયમાં આવી જાય આજે ને આજે આજે આવી જાય. હારું તો તમે એક કામ કરો તમે એવું કાર્ડ કઢાવતા હો અને આધાર કાર્ડ ને બધું હોય કરી લેતા હો ડોક્યુમેન્ટ જો તે સારું હો કે બધું લઈને આવો કે જે કે હા માં કાર્ડ લઈને આવે એટલે હું પેલા ફોન કરી નાખ હા પણ કાલે હું બોલાવો જતો રહ્યો પાસ હો ભરે પાસ એ દોસ્તી કરી નાખ. હેલો હા બોલો હા હું એમ કહેતો કે આ સાઈડ ઓટો નહીં મારતા યાર તમે ઓટો મારીએ ને મારો છે એમ કે હા તો વાંધો નહીં ઓટો મારે બીજો મસ્ત મુર્ગો પકડીને લાવ્યો છું તો હા મુર્ગા હું ગીને જ રાખો હું મુર્ગા જો દીધો એવું છે એમ કે મને 10-20 હજાર રૂપિયા પાસે એમાંથી મળવા જોઈએ. હા હા કશો વાંધો નહીં આ તો ડોક્યુમેન્ટ મંગાવ્યું છે મારા ઘેર આવે છે એટલે કે આપણે તો પહેલા મળ્યા હતા કે ઓવા એવી જગ્યાએ મળીએ. હા હું ત્યાં કહું છું તમને ફોન કરી હરતો નહીં હારું હાલો હા લે ઘેર તો જાજે એટલે કે ઘેર બેહું મારો હોબળો રણુ જાનારા સોરા ખાવા જતો તે સોય ને આ તો દોસ્ત હવે આ તો બાર ભણવા જતા રહ્યા હોસ્ટેલમાં તો મળવા ગયો. એ બધા ભણવા જતા મને ભણવા ખબર નહીં પડતી પ્રવાસ કરીને છે ને ઝઘડો ઉપાડી મેં રતે જાણો હોય તારા કળવા જતા રહો જવાનું જતા રહે પૈસા હાલતા નહીં કે પૈસા ના આલે તો આખો દાડો ખાવા જવાનું હોય કોઈના કરવાના તું બાપા દોસ્ત હવે બહાર થી આવ્યા હતા જોતું હોય પાન બેહવા 2 વાગે ત્યારે તો મુલા ખબર ખબર હો કેમ બે એ છે તો અમારે ભણવાનું છે. આજે તો ભણવાનું જોઈએ છે રિઝલ્ટ આવે પછી અમારે ભાગવાના જ છે પછી અમે તારી જ બેઠા જઈએ તાણવડી વાળા ઘેર આવી એટલે વળી તમારે નામનું ચાલુ થઈ જાય છે. તો મને ખબર તમે તો ના ચાલુ થવાય ના ચાલુ થાય તે હવે મોકો છે બે ઓમ શોખ મોકું લે હવે તો જવાનું જ દોસ્તાના ઘેર ચાલુ જવા તો જતી બચી ને ભાગ ગાલે એમનો over ઉપર આયો બે ટોપ લે બે જતા જો યાર તમે ચોક પેલા બેઠા તો જજો યાર ગામ હેડ તાણું ઓમ બોલું છે ને ભાગ ગાલે ને જતા આવો પેલા બેઠા છે. ઓ ને પથ્થર પર પહોંચી જાય જી બે હેરા ને એકલો કો બાવજી જોરડો ભણવાના કામ ભાગ ગાલા આપણે તો તમને આમ તો આપું જ નહીં છે. આ તમે હું ના આવો પણ આનું જગત ભાગ ગાલું છું શાપ તમને તો આવું છું ભાવ તો શો તો છે ખાભાઈ ઓ ખાભાઈ હો બે હું આવ્યો. હા આવો જલ્દી બહાર બેહ્યો હા હા ભાઈ હા મજા કોણ હતો મુર્ગો એ તો જે તો એ બોલાય છે ને આવે છે બોલે ફોન બંધ તો કરાઈ યારી વના ફોન કરીને બોલાવો પેલા સાહેબ આવી ગયા છે આવો જલ્દી ડોક્યુમેન્ટ લઈને હલો હા બોલો કે ભાઈ હા કાળજી યાર તમે જાણ ને જ્યાં છો જીવતી ના આવી રહ્યા. હા રસ્તામાં શું આવું હા જલ્દી આવો યાર. હા આવ્યો સાહેબ આવી ગયા છે. હા શું કહી છે? બા આવું છે બા. હા જલ્દી અંકે આવજો. હા હું જલ્દી જાઉં જેવું હોય જીવનમાં ઘરના પાછા ફોન તો કરો લે કેટલા રહ્યા કેટલે રહેતા યાર તમે તો ક્યાં રસ્તામાં તું યાર રસ્તામાં પૂરા તમારા સાહેબ છે ના આયેલા છે આ તો બધો ડોક્યુમેન્ટ છે જોઈ લેજો આપણે. કાળો છે હા કાલજી આમાજી ઝેરોક્સો લાયસ પણ કહો દો નહીં ચાલી જાય ચાલી આધાર કાર્ડ બેંકની ચોપડી આ રહ્યું આ પોટલી મૂકી દો બરાબર આ તો સિમ કાર્ડ જબુર પર આવી છે ને યાર. આ કાલજી હું તમને જે હોય ફોનમાં ઇન્ફોર્મેશન આલે હા ના કરતા મન કરતા જેનો નંબર મારો છે જે હોય હું તમને ફોન કરે હારું હા હું જાઉં જો હા જો જઈ ઓ ભલકે બંધા એટલે પેલા જવા દે બંધા મર પાવર કરાવશો એટલો વાળી તાણે નવા નંબર ઘરે આલતા પાવરની વાત ના કરો ના આ કાલી આમ એમને કહું છું તો એમ નેમ કહો છો
એમને એમ કહું છું બાવાળી કાને બોલતા નહીં એટલે વળી પટી કેમ મન થોડી મદદ કરી પડે પાછી છે નહીં પોસે એ જ કરે તું મારું કોમ કરી આવ હું તને મદદ કરી પોસે દલાલ દે આના હાલ હાલ દે મુઠો બોલો છો પાછા મુઠા તાર સોય બોલ વાત કરી છે હા પોસે ઝડપી હાલ દેવા હા એ તો હાલ દેવું બસ ખાજે હિજરી મારા ને દુબઈ મારા હારું હો જો યાર ફેમસ માસ અહીંયા તો આપણી દુબઈમાં એટલે હા તો મારા ઉપર ફોન આપ્યા સાહેબ જે હોય હું તમને મારા ઉપર આવ્યો તો પછી અરે ભાઈ માર આકી દુનિયા હારું જો હા આમ મારી સોગન જો પેલામાંથી મળી જાય આપણને પૈસા આવા ને કાળાને લૂંટી લો એટલે મસ્ત જે પ્રવાસના પૈસા થઈ ગયા આ તો દોસ્તાનો મોજે મોજ કરી દેવું છે લગ જોજો આમ પોસવા પરીકો ખવાઈ દેવાનો આમ તો ભાવ થોડો ઉતર્યો છે પાછો મજા જ કરવાની છે આપણે જો લગઝરીમાં આપણે એકલા જ પૈસા વાળા એના મજા છે આપણે એટલે મારા હાલ આપણો મજૂર બોલાવે તો મજૂર કેટલો રે યાર કોઈ મજૂરે ના આવ્યો ને હજી સુધી ને ઓ અલકાપુરી પાછા સમ આ તો ખુશ છો ના ખુશ થઈ આવી નહીં રોજ તારો પૈસા માંગતા હતા એ તો અત્યારે અદાવત જતા રહે સમ સર કોક સર ગમે તે છે એમ હું કોક છે ગમે તે એટલે આપણે તો બાઈકો તઈ નતાલ થાય મને ગાડી તમારી ટાયર કેટલા નો ખબર છે કે ખબર છે 50 નું આવે છે ભલે રહ્યું અત્યારે બાઈક ઘોડા 1 લાખ નું આવે 1 લાખ નું હા માર તો પૈસા આવી છે આ હું સતી આવતા હતા તમારે આવશે જોથી આવશે તો સતી ગમે ચોથી આવી એટલે તમે જોઈ લેજો સણાવવાના છે રે લગભગ તો અઠવાડિયા ના કાલ અઠવાડિયા નહીં કાલ 15 આવી જશે એમ કાલ 15 આવી જાય અરે લુખાના સતી પૈસા આવતા હતા લુખો છે રે મને તો પૈસા 10 રૂપિયાનું કોઈ મેઠું ગમમાં નહીં હાલતું ના સતી આવતો છે પૈસા હા કશો તો જો હા એટલે હું તમને બતાય હા જો તમે જો હાલ જો વાતો તો મોટી કરે છે રે બાઈક લાવો આ લાવું પેલું લાવું તો સાયકલ લઈને ફરે છે ને ટાયર નાખવાની કેપેસિટી નહીં બાઈક ની વાતો કરે છે રે તો અરે જોઈએ ભાઈ તો કોક કર્યું આજકાલ નક્કી ના કહેવાય તો ગમે ધંધો કરીને લઈને આવો આપણે હું હેડો આ તો દોડ્યો અમુક થાપ ના કહી દઉં અમે તે બારબારમ ચમકેલો હા ભાઈ હું તો એક વાત કહેતો હો પ્રવાસ પર જાણ શું કરવી પૈસા સાહેબ માંગતા હતા ને અરે ગોડા આવલે ટેન્શન લે જેટલા પૈસા છે ને બાર કણે તે 10 જણા પૈસા હું આલું ઓય તો પ્રવાસના પૈસા ભરવા તાકાત ને 10 છોકરાને પૈસા આલવાની વાત કરી છે અરે ખવાવે બોલ હું આખી લે જઈને ખવાવે એટલા પૈસા છે માકડ અમારા પર દે હતા તો આવ લે પણ તા બાપો સર દર્શન તારતો અરે ઉથોડો હતો 10 સીઓની વાત તો 11 કરી દો ના હા એ બધું મરવા દો કાલ પેપર છે ને 10 તારીખે આપણે જવાનું છે પાછું શું જવાનું પ્રવાસમાં આપણા ભાઈ સાહેબ નો ફોન આવ્યો તો 10 તારીખે નહીં જવાનું એ તો મન ખોટી તારીખ કીધી છે સાહેબ કરતા તારીખ નું સેટિંગ કે નહીં હા તો જોઈએ છીએ તો 10 છોકરાના પૈસા 20 છોકરાના અરે કપડો બપડો ચો પેર નવાનો છે એ તો અમે પહેરી નાવું આપણે જ માર્કેટમાં ગલ્લા જરી આપણી જાય એવું જો હતો હા એ તો સાહેબ જોઈએ સીટમાં આપણે બેસી હા એ તો જોઈએ છીએ હો, હા જો. ઠંડી બે નહીં પણ હેજો હેડાયા બવાળી વાતો કરી પાયા કે સાહેબ પેપર છે આમ છે ને તેમ છે મારું હાલ દેજો ફી હા પૈસા તો બાપા ઘરે શું બોય તારે ઓમ જવું છે સાહેબ હાય તાર્યાનો ફેંકી પૈસા ઘણા બધા છે લે મતલબ કોટે ધંજાઈ બે હું મસ્ત ટોકો બોકો જતી કન બે ઠકસા મારી કન જઈને બે હવા દો કોઈ આઈ કાટલા ઢાળવાની ખબર ન પડતી તાણું કઈ રોજ આઈ માર ના આવા લે આવે એટલી કરતો ગેમ તો રમું હું બેઠો આવી પછી વાત હું કરું છું રે કોઈ નહીં તમે આ ના તારા ગેમનો બંધાવ કરું છું અરે કેમ હાલે ચાલુ કરી યાર હું છે કાલ તો કકરાટ હતો તાર બાપા બે અને ઘેર બધો એટલે જાજક એ અંદર ધાકા કરાટ જ હોય છે તો હું તો હું થી સર કોઈ નહીં બોલ કરી છે મારે પ્રવાસમાં જવાનું છે અમે બધો જઈશું હા તો મારે ના જવું પા
સગવડ હોય તો ઘરની જવાય, સગવડ ના હોય તો ના જવાય. એ ઓને પૈસા શું મૂકવાના છે બા? આ તો એવા ગામમાં બધી મોટી મોટી વાતો કરો છો. હું ઝાડા લાવીશ સોયથી? તો જાણા લાવ્યું છે એટલે તો પૈસાની વાતો કરીએ છીએ અમે યાર. કેટલા પૈસા? 100 સુધી કેટલા આવશે તમારા? 100 થી આવશે? જેટલા આવશે એટલા આવશે. તમારે શું કરવા? તમારે લેવા છે? તો ખોટા તમે દાંત નહીં કરતા કા? એવું લાગુ છું હું હારા ઘર નો છીયો છું. અરે ઘરના પુત્રો નીકળી જાય. બીજો આયો આ અહંકાર કે હોય યાર તું હોજવેન તમને બોલાવે. આ મારા દીકરા કારું દોડું કરતા લાગે છો ભાઈ. આના ગામમાં કોઈ મેઠો આવે એવું નહીં. આ એક નંબરની અઘરી નોટો છે ને મોટી મોટી વાતો કરે. પેલો કહે છે હું તો બાઈક લાવો. બાઈક હાલવા તો 1 લાખ 1.5 લાખનું બાઈક આવે છે. પેલા કહે છે વળી હું તો આ લાવું 20 છોકરાનો ફરી આલું પૈસા. આ દીકરો સોથી લાવશે. પૈસા હાલો જોવું પડે છે ને. ભીખો ભાઈ તો આટલો ખર્ચો આવે એવું નહીં યાર. જેઠાબા બોલો. હોજવેન બોલાવો તમારી. ફોજવેન પણ તમે ફોજવેન માં ના જતા રહો પાછા. ના જીએ તો બોલાવી છે ખાવા ખાવા. ઓ ભાઈ પેલા 1500 રૂપિયા બાઈક આપું છું અને જીયા લગી જીએ કોણ તો જા રે. ગામમાં 30 રૂપિયા કાપે છે સોમો. એ જજો યાર. અમારે સોમો ઘંટોળીઓ કીધો ને એટલે હેર કટિંગ માં નંબર 1 કોઈ જોશે. સો માજા કો વાળ ના કાપી હક. હા ઈ કાય કપાઈ બસ. હા એના પાસે કપાવજો ને દીકરા સીધા સીધા રહેજો. સીધા. ફાટી જાય ખાવા ના કરતા પાછા. હાલ આપણ નથી સોઈ આવી છે. એ ઓના ફાટી જતા ને અમે તાણ બસ ટક સરાઈ દીએ તો હેડ આવે છે ના જોયો. હાર બે હતા ને હું જોતા હું ઘુસું સોચતી પૈસા મને તો આંખમાં દુખાય છે. દેખાય છે સપનો કે અકલી સપનો બે હું જાઉં છું. હાલ હા માર ઘેર હા જા મર વળી પૈસા આલ દે એટલે પાવર કે મારી છે હાથ તો હાથ તો કોઈને હાથ નહીં ડાળે ને આ મારી સીધું હું વધે છે મારે તો પૈસા યાદ કરવા દે. ભાઈ કાળુજી નું ઘર એ આમ ઘર તો આમ છે પણ અત્યારે ટાઈમ બે વાંચન હાલ લગાવતી જ્યાં સીધા જોબ. ભાઈ ઓ ભાઈ કાળુજી શું મળશે? આ બંકો જ કાળો દીસે. ઓ કાળુ ભાઈ હા મજામાં? ઓ પૈસા આવતા ચાલશે એટલે ઓહો હો હો સેવા સેવા લોકો આવશે હું તો જોડતો નહીં. ચાલો આ ભાઈ માર કના ઉપર ગયા. હું પોલીસ ખાતેથી આવું છું. સાહેબ તમારા ખાતામાં 5 કરોડનું ટ્રાન્ઝેક્શન છે. 5 કરોડ નું હું કોઈ કર્યું જ નહીં. ના ના કર્યું છે ને ભાઈ. કોઈ નહીં કર્યું. કેમ ભાઈ ખોટું બોલે છે? કોઈ કર્યું જ નહીં ને. આ તો ભાઈ ખોટું બોલે છે. અરે આ તો લો શું કોઈ સાહેબ કર્યું જ નહીં. કેમ ભાઈ ખોટું બોલીશ તું? પણ કોઈ કરી નહીં તો સાહેબ ખોટું બોલું. હેલો હા સાહેબ કાળુભાઈ મળે તમને? કાળુભાઈ મળ્યા ઓ ઓ ને તમે પેલા આપણે બીજા કેસમાં જે ફાઇલ કરી હતી ને આપણે હરિરામની એ ભાઈ ફાઇનલ જ છે. એ ભાઈના ખાતામાં 7 લાખનું કરોડ પેલું ટ્રાન્ઝેક્શન બોલી રહ્યું છે. એવું છે એમ? હા એટલે બે એક જ ગામના છે. કંઈક આજુબાજુમાં કોઈ પાડોશી છે ઓહો હો હો હો. તો એના ભાઈ એ ભાઈને જોઈ લેજો ખાલી. હા 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 ભાઈ તમે તો પકડવાના પણ પેલા હરખાજી ભીખાજી નું ઘર શું છે? અરખાજી બીખાજી નું ઘર સાહેબ ઈ નવું થયું. એને કોમ છે એનું મારે? ખરાબ પકડવાનો છે બેટો મારે એકલા પણ ના આવતા. હેલો હા ભાઈ બોલો. અરખા હા ભાઈ. ઓય તો આ ટોકમર ગલી ટોકમર. અરે હાલ જ ઘેર પહોંચો. ઓ પેલા પૈસા લઈને આવ્યો છું. હા જલ્દી હા આવી છે. હા આવા દો. કેતા નહીં હો ભાઈ હું આવ્યો છું. કહી દો ના કેતા નહીં. આવા દે તને હા બે હાથ સાહેબ બે હાથ ખા. હા બે એ હરકે ને આયો અરખો હા ભાઈ અરખો ભાઈ. હા ભાઈ કોણ છે? આ પેલા પૈસા આલવા વાળા છે. પૈસા આલવા તારો બાપ પોલીસ ભાઈ તમે સ્વયં હલવાડે હલવાડે અરખોજી તમે પોતે? ઓય યાર તમારા ખાતામાં 7 કરોડ રૂપિયા આવ્યા છે. કોઈ સમાચાર મળ્યા? આ મને તો જો કાકા મેસેજ આવે તમે યાર વાત કરો છો. હેડો હેડો મારા બાપની મારી ખાધી. અરે હેડો કહું છું. હેડો જલ્દી તો મરી ગયો. યાર, લાઈન મારી જાય છે. અરે હું છે મતલબ ભૂલ લેતા હોય તો ઘેર કે ઓ સાહેબ 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 હું સાહેબ આ શું લેજો
આ બે જણા પોલીસના ગુનેગાર છે ચમુતી સાહેબ એવું તો આ ભાઈએ 7 કરોડ નું આ ભાઈએ 5 કરોડ નું ટ્રાન્ઝેક્શન કર્યો છે સાહેબ આ લાલા હતા મારા 7 કરોડ ને 5 કરોડ 12 કરોડ નું ટ્રાન્ઝેક્શન કર્યો છે ઉભા રહો તમે તારો ફોન જઉં છું ઉગતા હતા આ તો આના દે આ હું લઈ સાહેબ હું જ કહું છું આ લઈ જાઓ નાખો આવો ખોટો લઈ કેસ કરે જાઓ આને મરાવો છો હું લેવા લઈ જાઓ લઈ જાઓ હેલો મિત્રો, અત્યારે ઓનલાઈન ફ્રોડ ઘણું વધી ગયેલું છે. તો ઓટીપી સીવીવી કોઈ પણ બેંક કોઈ માગતું નથી. આપણે કોઈને ઓટીપી ના આપવો જોઈએ, કોઈને ખાતું ભાડે ના આપવું જોઈએ. ખાતું ભાડે આલો કે જે આ કાળુભાઈ ને અળખાભાઈને જેવી સ્થિતિ થઈ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થઈ ગયો, આવા પણ અત્યારે સ્કેમો મોટા ચાલે છે. એટલે મહેરબાની કરીને કોઈને એકાઉન્ટ ડિટેલ એકાઉન્ટ ભાડે કદી આપવું જોઈએ નહીં. અને બેંકનો કોઈ પણ જરૂર હોય તો બેંક પોતે સંપર્ક કરવાનું કહે છે. ઓટીપી સીવીવી એટીએમ ડિટેલ કદી કોઈ બેંક ફોન કોલ કરતી નથી. એટલે આવા ખોટા સ્કેમોથી તમે બચો. આ વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો. જય રામ. જય રામ.